હેલો, તો આટલી ગરમીમાં સરસ ઠંડક થાય તેવું આપણે કેરીનું શરબત બનાવીશું. તો મીડિયમ સાઇઝની કેરી લીધી છે, પલાળેલા તકમરિયા લીધા છે, વરિયાળી અને મરીનો પાવડર લીધો છે અને ખડી સાકરનો પાવડર લીધો છે. તો કેરીને કટ કરી મિક્સર જારમાં આપણે કેરી અને ખડી સાકરનો પાવડર અને વરિયાળી અને મરિયાનો પાવડર નાખી દેવો અને ખડી સાકર તમને જેટલું ગળ્યું જોઈતું હોય તે પ્રમાણે આપણે નાખવું. તો આ પેસ્ટ તૈયાર છે. તો હવે આપણે એક ગ્લાસમાં આ તકમરિયા મેં જે પલાળી દીધા હતા તે નાખી દેવા અને ત્યાર પછી પેસ્ટ નાખવી, બરફ નાખવો અને પેસ્ટ તમને જેટલું જાડું શરબત જોઈતું હોય તે પ્રમાણે નાખવું અને પછી એની અંદર પાણી એડ કરવું. અને આ પેસ્ટને તમે સ્ટોર પણ કરી શકો છો. ઇન્સ્ટન્ટ બહારથી આવ્યા પછી તરત શરબત પીવું હોય તો તમે પી શકો છો. મને થોડું જાડું લાગે છે એટલે મેં પાણી એડ કર્યું છે અને ઉપર ફુદીનાનો પાવડર નાખી સ્પ્રિંકલ કરી અને એને પીવું. શરબત સ્વાદમાં બહુ સારું લાગે છે. તમે જરૂરથી બનાવશો. ઓકે, બાય.